હેલો દોસ્તો, ભાઈ એજ્યુકેટ્રિક્સ ચેનલમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. દોસ્તો, તાજેતરમાં જે છે એ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જે જગ્યા છે એના જે છે એ ખૂબ જ ચર્ચામાં છે. કેમ કે ગુજરાત હાઈકોર્ટે પણ જે છે એને કાયમી કરવા માટે આદેશ આપ્યો છે. તો ઘણા બધા બહેનોને એવો પ્રશ્ન થાય છે કે શું અમે પણ હવે પછીની ભરતીમાં જે છે એ આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર બની શકીએ? તો હા, તમે આરામથી બની શકો છો. માત્ર એના માટે જે અમુક બેઝિક લાયકાતો જે છે એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાના છે કે શું શું વસ્તુ જે છે એ તમારી પાસે હોવી જોઈએ. તો એના માટેના રૂલ્સ નક્કી કરેલા છે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર દ્વારા. તો આપણે ઝડપથી જે છે તેમાં આપણે જોઈએ કે શું શું જે છે એ વસ્તુ તમે આંગણવાડી કાર્યકર બનવા માટે તમારી લાયકાત હોવી જોઈએ. તો એક તો ભારતના નાગરિક હોવા જોઈએ, એ તો બધાને ખબર જ છે. એ સિવાય આંગણવાડી કાર્યકર અને તેડાગર જે છે એ બનવા માટે જે છે એ મહિલા ઉમેદવાર જે છે એને એ જે વિસ્તાર જે છે જેમાં જે જગ્યા માટે એપ્લાય કરે છે એ વિસ્તારમાં ઓછામાં ઓછી એક વર્ષથી સ્થાનિક રહેવાસી હોવું જોઈએ. આ મતલબનું એક પ્રમાણપત્ર પણ છે એ એમને મામલતદારશ્રી પાસેથી કઢાવવાનું રહેશે. એ સિવાય આંગણવાડી કાર્યકર અને તેડાગર જે છે એના 18 વર્ષ પૂર્ણ થઈ ગયા હોય તો જ તે છે એ આ માટે એપ્લાય કરી શકે છે. અને વધારેમાં વધારે વય જે છે એની 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. એ સિવાય આંગણવાડી તેડાગર માટે જે છે એ ધોરણ 10 પાસ હોવા જોઈએ, અથવા જો 12 પાસ હોય તો પણ ચાલે, પણ મિનિમમ લાયકાત જે છે તેડાગર માટે 10 પાસ હોય તો પણ ચાલે. આંગણવાડી કાર્યકર માટે જે છે એ લઘુત્તમ લાયકાત શું છે? ધોરણ 12 પાસ, મતલબ કે ઓછામાં ઓછું 12 પાસ હોવું જોઈએ. એ સિવાય દોસ્તો જે છે એ એક રૂલ્સ એવો છે ખાસ આ જોવા જેવો છે કે એક જ આંગણવાડી કેન્દ્રમાં, મતલબ કે જે જગ્યા માટે તમે એપ્લાય કરો છો, કેમ કે જે આ ભરતી આવશે એની અંદર વોર્ડ વાઇઝ અથવા તો ગામ વાઇઝ જે છે એ સ્પેસિફિક જગ્યા આવશે. તો એ જે આંગણવાડી કેન્દ્રમાં તમે એપ્લાય કરે જે બહેનો, તો એને ખાસ જોઈ લેવાનું છે કે આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની પોસ્ટમાં એના કુટુંબના કોઈ સભ્ય, મતલબ કે સાસુ છે, વહુ છે, દેરાણી જેઠાણી છે, બે બહેનો છે, નણંદ ભાભી છે, એ એક જ કેન્દ્રમાં હોવા જોઈએ નહીં. એવી પરિસ્થિતિ બનતી હોવી જોઈએ નહીં. જો એવી પરિસ્થિતિ બનતી હોય તો તે એની અંદર એપ્લાય કરી શકશે નહીં. એ સિવાય દોસ્તો જે આંગણવાડીમાં હાલમાં જે તેડાગર જે છે જે ઓલરેડી આંગણવાડીની અંદર આંગણવાડી તેડાગરની ફરજ બજાવે છે, તો એને જો અમુક પ્રકારનો અનુભવ થઈ ગયો હોય, મતલબ કે અમુક વર્ષો એના અનુભવના થઈ ગયા હોય એ પોસ્ટની અંદર, તો જે છે એ ગુજરાત સરકારનો જે છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો ઠરાવ જે છે ICDS અહીંયા લખેલો છે, એના દર્શાવેલ નિયમોમાં 6.1 થી 6.6 મુજબ છે એને અગ્રતા આપવામાં આવશે. મતલબ કે આમાં થોડો ફાયદો થશે. જો ઓલરેડી જે તેડાગરમાં છે એને કાર્યકર બનવા માટે છે એ અગ્રતા આપવામાં આવશે. તો આ વાત થઈ આપણે બેઝિક જે છે એ શું શું તમારી લાયકાત હોવી જોઈએ. એ સિવાય દોસ્તો આપણે એડવર્ટાઇઝમેન્ટ જોઈએ, જાહેરાત જોઈએ, તો જે ગયા વર્ષે ભરતી આવી હતી, તો આમાં જિલ્લા વાઇઝ અલગ અલગ ભરતી હોય છે. ખાસ તમને જણાવી દઉં કે બધા જિલ્લા વાઇઝ છે એ ભરતીની જાહેરાત છે એ અલગ અલગ આવે છે. મતલબ કે ભાવનગર જિલ્લાની આ જાહેરાત છે, તો ભાવનગર જિલ્લામાં છે એ ગત વર્ષમાં જે 2023-24માં જ્યારે આ ભરતી આવી ત્યારે ટોટલ જગ્યા કેટલી હતી? આંગણવાડી કાર્યકરની 30 જગ્યા ખાલી હતી, અને આંગણવાડી તેડાગરની જે છે એ ટોટલ જે છે એ 42 જગ્યા છે એ ખાલી હતી. તો આવી રીતે જગ્યા છે એ આવે છે. અને અરજી માટેની જે વેબસાઇટ છે એ અહીંયા દર્શાવેલી છે. આ વેબસાઇટ ઉપર જે છે એ હવે પછી ગમે ત્યારે ભરતી આવશે ત્યારે જે છે એની વિગત છે એ આ esrms.gujarat.government.in ઉપર જે છે એ મૂકવામાં આવશે. તો આપણે વિગતવાર આમાં પણ જોઈએ કે બીજી શું શું જે વસ્તુ જે છે એ હવે પછીની ભરતી માટે જરૂરી છે. તો ખાસ તમારે એક ધ્યાન એ રાખવાનું છે કે તમારા આંગણવાડી કેન્દ્ર જે તમારી આજુબાજુ આવેલું છે ત્યાં જાણી લેવાનું કે ભાઈ તમારે જગ્યા છે કે નહીં. કેમ કે ખાસ આમાં એક જે સ્પેસિફિક પોઈન્ટ એવો છે કે જે મહિલા ઉમેદવાર જે છે એ જે એપ્લાય કરે છે એ જે આંગણવાડી કેન્દ્રમાં જગ્યા માટે એપ્લાય કરે એ વિસ્તારની સ્થાનિક રહેવાસી છે એ હોવી જોઈએ. તો સ્થાનિક રહેવાસી નહીં હોય તો જે છે એ એની અંદર એપ્લાય કરી શકશે નહીં. અને આ મતલબ એના મામલતદારશ્રી પાસેથી ઇસ્યુ કરેલ જે છે એ પ્રમાણપત્ર પણ લેવું પડશે. તો તમે જે જગ્યાએ રહેતા હો એની અંદર જે આંગણવાડી આવતી હોય જે વોર્ડની અંદર, એ વિસ્તારનું જે છે એ તમારી પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ. કેમ કે એ સિવાયના કોઈ પણ વોર્ડની અંદર છે એ તમે એપ્લાય કરી શકશો નહીં જો ત્યાં જગ્યા હશે તો પણ. એટલે ખાસ આ એક પોઈન્ટ જે છે એ મહત્વનું છે. એ સિવાય દોસ્તો જે છે એ જગ્યા માટે આપણે જોયું કે 18 વર્ષ તો હોવો જોઈએ, 33 વર્ષથી વધુ ઉંમર ન હોવી જોઈએ, અને જે આંગણવાડી કેન્દ્રના તેડાગરની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 43 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ એક પોઈન્ટ છે. અને આ જે વેબસાઇટ ઉપર છે એ આ જે છે એ જાહેરાત છે એ મૂકવામાં આવશે. અને આંગણવાડી કાર્યકરનો પગાર આપણે જોઈએ તો હાલમાં 10,000, અને આંગણવાડી તેડાગરનો જે છે એ 5500નું જે માનદ વેતન છે એ હાલમાં આપવામાં આવે છે. જો અત્યારે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે અને 6 મહિનામાં પોલિસી નક્કી કરવાનું કીધું છે, તો કદાચ જે છે એ આ મિનિમમ વેતન છે એ વધી જશે એવું મારું માનવું છે. કેમ કે આંગણવાડી કાર્યકરનો પગાર લગભગ જે છે એ 20,000 આજુબાજુ અથવા 20 પ્લસ પણ થઈ શકે, 26,000 પણ થઈ શકે, અને આંગણવાડી તેડાગરનો પગાર 15,000 આજુબાજુ થઈ જશે. તો દોસ્તો આ જે ગત વર્ષે જે જગ્યા આવી હતી આમાં અર્બન ઘટક 1માં જે છે એ કેન્દ્ર નંબર 101, 108 ઉપર જે છે આંગણવાડી કાર્યકરની જગ્યા આવી હતી. અને આમાં બધું લખેલું હોય છે સ્પેસિફિક. અહીંયા તમે વાંચશો તો જે જગ્યા જે છે એ ખાલી છે એ બધું દર્શાવેલું છે. પરંતુ માત્ર એક લાયકાત તમારા માટે એ હોવી જોઈએ કે તમે એ ઘટકની અંદર છે એ રહેતા હોવા જોઈએ એક વર્ષથી વધારે સમયથી, તો જ તે છે એ તમે એ માટે એપ્લાય કરી શકશો. અને દોસ્તો 10-12 પાસ તો જે છે એ બહેનો હોવાની, પરંતુ એ સિવાય જો તમે 2 વર્ષનો કોઈ પણ તાલીમી લાયકાતનો કોર્સ કરેલો હશે, મતલબ કે પ્રી PTC છે, PTC છે, BEd છે, તો તમને જે એના એક્સ્ટ્રા ગુણ જે છે એ પણ જે છે એ મેરિટ સમયે ગણવામાં આવે છે. તો ખાસ એ પોઈન્ટ જે છે એ મેરિટ માટે મહત્વનો છે. કેમ કે
આમાં કોઈ પરીક્ષા યોજવામાં આવતી નથી. માત્ર ને માત્ર જે છે એ તમારા 10-12 અને જે તાલીમી લાયકાત તમે જે ધરાવતા હો પીટીસી બીએડ અથવા પ્રી પીટીસી, તો એના ટકાવારીના આધારે જે છે એ મેરિટ લિસ્ટ તૈયાર કરવામાં આવે છે અને ડાયરેક્ટ મેરિટ લિસ્ટના આધારે પસંદગી કરીને તમને નિમણૂક કરી દેવામાં આવે છે. અને તમારો ઓર્ડર જનરેટ થયા પછીના 10 દિવસની અંદર જે છે એ તમારે જે તે તમારું જે આંગણવાડી કેન્દ્ર હોય છે ત્યાં તમારે હાજર થઈ જવાનું હોય છે. તો હવે પછીના જે 2025માં છે એ ખૂબ મોટી જે છે આંગણવાડીની જગ્યાઓ આવવાની શક્યતાઓ છે, કેમ કે હાલમાં જે શિક્ષકોની ભરતી ચાલી રહી છે તો મોસ્ટ ઓફ જે આંગણવાડીમાં બહેનો જે કાર્યરત છે એ મોસ્ટ ઓફ પીટીસી બીએડ છે. તો એ એમાં એને જો જગ્યા પીટીસી શિક્ષકમાં મળશે તો એ એમાં વયા જશે, તો અહીંયા જગ્યાઓ ખાલી પડશે. એ સિવાય પણ બીજી ઘણી વય નિવૃત્તિના કારણે પણ જગ્યાઓ ખાલી છે. તો તમારા માટે ચાન્સ છે અત્યારથી થોડું ઘણું રિસર્ચ કરીને તમારા આજુબાજુના આંગણવાડી કેન્દ્રમાં જાણી લેવાનું કે ભાઈ જગ્યાઓ કઈ કઈ જગ્યાએ ખાલી છે. એ રીતે તમે જે છે હવે પછી નેક્સ્ટ ભરતીમાં જે છે એ તમે આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર બની શકો છો. આભાર.